તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં રેકોર્ડિંગ ક્રમાંક 35. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 25/3/91. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 217. ધૈન ધૈન સતગુરુ સાચા, સંત સ્વરૂપ સતચીને વિરલા કોઈ. ચીને વિરલા કોઈ, જે ઘટ આધીનતા ગમ હોઈ. ધૈન ધૈન સતગુરુ સાચા, સંત સ્વરૂપ સતચીને વિરલા કોઈ. સાધુ સંત દીનતાથી સેવી, અંધી નાખો ધોઈ. નરસિંહ ગુરુ ઘટ પ્રેમ પાન કરી, કૃષ્ણ સ્વરૂપ લ્યો જોઈ. ધૈન ધૈન સતગુરુ સાચા, સંત સ્વરૂપ સતચીને વિરલા કોઈ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જગતની બહાર નીકળી એકલો રહે તો થાય. આગળ નોંધ છે, આજે સવારે ચોપડીમાંથી અમુક લેખો વાંચતા રાધેશ્યામજી ખુશ થયા. કેટલીક વાર ખૂબ હસ્યા. એક લેખમાં એવું વાક્ય હતું કે શૂન્યમાં ભૂસકો મારી શરણે જવું. તે વાક્ય રાધેશ્યામજીને જોરદાર લાગ્યું. સવારે રાધેશ્યામજી ખૂબ આનંદમાં હતા. આજે ખાસ લેખ જગતની જેલ પણ વાંચેલો. આગળ રાધેશ્યામજી જેઠાભાઈને પદ ગાવાનું કહે છે. જપલે જીહવે ઘનશ્યામ હરિ. અને કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1માં પદ નંબર 101. પ્રભુજી પ્રેમ સાગર છો. 2 પદો ગૌરવ્યા. જેઠાભાઈના ભાવ ઉપર રાધેશ્યામજી ખુશ છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 122 ગાવાનું રાધેશ્યામજી કહે છે. સતગુરુ વણ સત, જ્ઞાન નહીં ગમ. ગુરુ કરો ને ગમવાળા, પાવે પદાર્થ. પ્રેમ પરમ રસ, મીટે ભવ કી જંજાળા. મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. ઈ નાગર નરસિંહ રસાળા. મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મન કુટુંબમાંથી ઉઠાડી લ્યો. ભલે સંસારી હો, પણ કોઈના ઉપર પ્રેમ ન રાખો, અને એક ભગવાનમાં પ્રેમ રાખો તો થાય. તમે ભાવ કરો કે મારે સંસાર નથી જોતો,
અને તમારો પ્રેમ જોઈએ છે તો થાય. અને આગળ સમરણ સાચા નરસિંહના એ પદના અનુસંધાનમાં રાધેશ્યામજી કહે છે, ભગવાનનું નામ લે તેણે દયા રાખવી જોઈએ, તન મન કે ધનથી. આગળ નોંધ છે, મજેવડીવાળા જેઠાભાઈ આવ્યા છે, તેને કૃષ્ણ કીર્તનાવલી જોઈએ છે. પહેલા તો રાધેશ્યામજી ચોપડી આપવા તૈયાર ન હતા, પણ તે જેઠાભાઈ છેલ્લા 2 દિવસથી સત્સંગમાં આવતા ને ખૂબ ભાવ બતાવ્યો અને કહે, આવો ઉપદેશ કુંભ મેળામાં પણ સાંભળવા મળેલ નથી. તેમ વિશેષ ભાવ પ્રેમ બતાવતા રાધેશ્યામજીએ નવી કૃષ્ણ કીર્તનાવલી આપવા આદેશ આપ્યો અને ₹15 કિંમત લીધી અને કહ્યું કે ગરીબને મદદ કરે. હર્ષિતભાઈ આવ્યા, તેમના માતુશ્રીની તબિયત સારી છે તેમ હર્ષિતભાઈ કહે છે. કાલે ટાઢ ને તાવ આવેલો. આગળ રાધેશ્યામજી જેઠાભાઈને કહે છે, આ કાંઈ સંપ્રદાય નથી, પણ પરબારી કૃષ્ણની ઉપાસના છે. જેઠાભાઈ કહે, કાલે હું આવેલ અને બધું સમજી ગયો છું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 31 બોલવાનું રાધેશ્યામજી કહે છે. तुम बीन को न पियारे नटवर रस सुंदर घन श्याम हो घन श्याम हो घन श्याम नागर सुंदर श्याम. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, રસિકજન એટલે પ્રેમમાં મસ્ત હોય તે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 35. વિષ્ણુ મંગલ રૂપ નિધાન વ્યાપક વિભુ અભિરામ. વિષ્ણુ પ્રેમ પરમ રસધામ. વિષ્ણુ મંગલ રૂપ નિધાન. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. આગળ તારીખ 27/3/91 નોંધ છે, 4 બહેનો આવ્યા છે, 2 કુંવારી છે. રાધેશ્યામજીએ તેમને માતાજીનો મંત્ર આપ્યો અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ આપી ધ્યાન કરવા કહ્યું. રાધેશ્યામજી કહે, એકી ટસે જોયા કરજો અને શિવજીની પ્રાર્થના કરીને કૃષ્ણ ભક્તિ માગવા કહ્યું. અને કહે છે, કૃષ્ણ ભક્તિમાં બધું આવી જાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 204. ગોવિંદ ગોવિંદ ગાઓ સાધુ ગોવિંદ ગોવિંદ ગાઓ શરણાગત સુખ પાઓ. સાધુ
સાધુ ગોવિંદ ગોવિંદ ગાવો, સાચા સ્વામી વિઠ્ઠલ વહાલા, ચરણ ચિત્ત લગાવો, મત પડો મિથ્યા મોહ જાળે, આપન બ્રહ્મ કહાવો, સાધુ ગોવિંદ ગોવિંદ ગાવો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, આદિ શંકરાચાર્ય પણ કહે છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહિ રક્ષતિ ડુક્રુજ કરણે. એટલે વેદાંતી હોય તેણે પણ ભગવાનને ભજવા જોઈએ. કેવળ શાસ્ત્રના અભ્યાસથી કામ પૂરું ન થાય. આગળ રાધેશ્યામજી કહે છે, ભગવાન ધામમાં જ્યોતિર્મય સ્વરૂપ છે. પૃથ્વી ઉપર આવવું હોય ત્યારે શુદ્ધ સત્વગુણનો આશરો લે છે. સત્વગુણ અને શુદ્ધ સત્વગુણ વચ્ચે ફરક છે. નહીતર તો પૃથ્વી ઉપર પગ કેમ દઈ શકે? તમારે જો સંસારમાંથી છૂટવું હોય તો શરણાગતિપૂર્વક ભજન કરો. એટલે 3 ગુણને વટી જાઓ. ત્યારબાદ પ્રેમ ભક્તિ થાય અને ભગવાનમાં પ્રેમ થાય. એટલે 3 ગુણમાંથી છૂટી જવાય. સંસારમાં હોય માત્ર પૂજા પાઠ કરવાથી માયા છૂટે નહીં. એક સત્સંગી કહે, અમે તો માયાના, એટલું કહેતા રાધેશ્યામજી બોલ્યા, ભજન કરો તો ચિન્મય પ્રકાશ પણ દેખાય. એક સત્સંગી કહે, તે બ્લુ હોય? રાધેશ્યામજી કહે, હા, સૂર્યની ઉપાસના કરો તો પણ દેખાય. ભગવાનનું ધામ બ્રહ્મલોકથી પર છે. બ્રહ્મલોકથી પણ પર જ્યોતિર્મય ધામ છે. તેમાં કોઈ બૈરા નથી. બૈરા પણ પુરુષાકારે હોય. ભગવાન પોતે જ્યોતિર્મય છે, બધા વર્ણથી પર. ભક્તો પણ તેવા જ હોય. ભગવાનના ધામમાં તે કાંઈ કાળા નથી. મૂર્તિ તો પથ્થરની હોય એટલે કાળી હોય. સત્સંગી કહે, આપણે ભજન ગાઈએ તે વૈકુંઠમાં ભગવાન સાંભળે ખરા? રાધેશ્યામજી કહે, હા, ભગવાનને ઓળખવા હોય તો તે જ્યારે અવતાર લે ત્યારે થાય. ભગવાનના પરમ ભક્ત હોય તે ભગવાનના કળા અવતાર કહેવાય. તેને ભજવાથી બધો ફાયદો થાય. આસન ઉપર ભજન કરે છે તેના બહુ અવતાર નહીં થાય. બહુ તો 1 કે 2 અવતાર બસ. સૌ સત્સંગીઓ આનંદથી રાધે શ્યામ બોલી ઉઠે છે. રાધેશ્યામજી કહે, મા બાપની સેવા કરે, કુટુંબની સેવા કરે અને મમતા ન રાખે, ઘણું પુણ્ય કરે ત્યારે ભગવાનની ભક્તિ થાય. રામ કૃષ્ણ 2 જ પરિપૂર્ણ અવતાર છે, બીજા કળા અવતાર છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2
પદ નંબર 50 બોલવાનું રાધેશ્યામજી કહે છે. સ્તુતિ છે, ઢાળ છે ભુજંગી. પરબ્રહ્મ નારાયણ સ્વપ્રકાશ સૃજે કુંડલોને મુકુટ સ્વભાષ. પવિત્ર પ્રભાળા સુનેણે વિલાસ. હસે મંદ મીઠું મુખ શ્રી ઉજાસ. કડી 21મી છે. મહાભીમ કર્મા દમે દૈત્ય સંઘ. ભયે ગ્રસ્ત નિત્ય ખડો પાપ અંધ. કહી ખેલતા રંગ લીલા વિલાસ. રસેશ પ્રકાશે સદા બ્રહ્મરાસ. આ સ્તોત્ર પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કે ભગવાન પોતાના તેજમાંથી જ મુગટ કુંડળ સર્જે છે. ભગવાન ધારે તેવું રૂપ કરે, તેજોમય સ્વરૂપ છે. અને રસ બસ ગાત્રો એટલે ભરાવદાર હસતા હોય. અને સુધાસ્ત્રાવ કર એટલે હાથમાંથી સુધા ઝરે. આગળ રાધેશ્યામજી કહે છે, મને 8 પટરાણીઓના દર્શન થયા છે. એકનો દક્ષિણી પહેરવેશ છે, એક આહિરના જેવો પહેરવેશ છે. અન્નકૂટ હતો, એક તરફ 4 પટરાણીઓ હતી અને બીજી તરફ 4 પટરાણીઓ હતી. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 24. સમરને શ્રી હરિ મેલ મમતા પરી. જોને વિચારીને મૂળ તારું. તું અલ્યા કોણને કોને વળગી રહ્યો. વગર સમજે કહે મારું મારું. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મને દર્શન થયા છે. આગળ નોંધ છે, સાંજે ક્રમ આરતી પૂરા થાય એટલે નીલકંઠભાઈ જાય છે. તેઓ દૂર રહે છે એટલે રાધેશ્યામજી તેને વહેલા જવાનું કહે છે. તે નિવૃત્ત જજ છે, પણ આસન ઉપર ખૂબ જ ભાવ રાખે છે અને રાધેશ્યામજીને પણ તેના ઉપર ભાવ છે. આગળ તારીખ 28/3/91 નોંધ છે, હર્ષિતભાઈ આવેલા તેના માતુશ્રી વડોદરા ગયા છે. હું પણ સાંજે 6 વાગ્યે આવ્યો અને રાધેશ્યામ કર્યા તો રાધેશ્યામજી કહે, અત્યારમાં શું આવ્યો છો? પછી કેટલીક વાતચીત પછી ખબર પડી કે રાધેશ્યામજી સવારના 6 થયા તેમ માનતા હતા અને હવે બજર કરવી તેવા વિચાર સાથે બેઠા હતા. રાધેશ્યામજી ઘણી વખત દિવસ છે કે રાત્રિ છે, દીના વાગ્યા કે રાતના આવું પૂછતા રહેતા. 7માં 10 મિનિટ બાકી છે ત્યારે હરે રામ શરૂ કર્યું. કારણ કે સાંજ થઈ છે એવા ખ્યાલ પછી રાધેશ્યામજી શૌચ સ્નાન કરી
સ્વસ્થ થયા. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 3 ગાવા રાધેશ્યામજી કહે છે. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજની કોણ રાખે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, 500 વર્ષ પહેલા પણ આવા લોકો થતા હશે. અને આગળ કહે છે, એક માણસ બાવળિયાને વળગ્યો અને કહે, બાવળિયો મને છોડતો નથી. આગળ રાધેશ્યામજી કહે છે, એક વાંદરાએ ઝારીના કાણામાંથી બોરની મુઠ્ઠી ભરી, કાણામાંથી હાથ ન નીકળે. રાધેશ્યામજીનો કહેવાનો ભાવ એવો છે કે આપણે સંસારને ચોંટી રહ્યા છીએ, નહીં કે સંસાર આપણને. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 77. પ્રેમ રસ પાને તું નાગર નટવર, નાગર નટવર શ્રી રાધાવર. પ્રેમ રસ પાને તું નાગર નટવર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મિથ્યા મોટપ અહંકાર મૂકો. આગળ શિવ શક્તિ સ્તવન અને સાદો પૂજન વિધિ બુકમાં સ્તોત્ર નંબર 6. જય શંકર હાટકેશ્વર, ચરણે આપ પડું મહેશ્વર. રમણીય સુગંધ જ્યાં વહે, નિજ ધામે વિલસે ચિદમ્બરે. આ સ્તોત્ર પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, શંકરનું ભજન કરો એટલે શરીરના 3 આવરણ ટળી જાય અને શ્રી કૃષ્ણની ભક્તિ થાય. અને આગળ કહે છે, જાલંધર આખ્યાનનો સૂચિત બોધ પણ એ જ છે. બાકી વાત બ્રાહ્મણોએ ઉપજાવી કાઢેલ છે. બ્રાહ્મણો શંકરને પાણીનો લોટો ચઢાવી આ કર્યું તે કર્યું સમજ્યા વગરનું માને છે, પણ અહંકાર ગળી જાય એ જ સમર્પણ કહેવાય. આગળ સ્તોત્ર નંબર 12. નાગવાસુકી ગળે સ્ફાટિક જેવું તન જગે, રત્ન જેવું ચળકતું તે વાઘ ચામ વીંટી ફરે. સદાય છે જે શુદ્ધ નગ્ન જ નાચ તાંડવ તો કરે. શંભુ સદા શિવ નિર્મળા સંસારના તાપો હરે. આ સ્તુતિ ગવાય છે. રાધેશ્યામજી તલ્લીન છે અને કહે છે, ભોળા એટલે નિષ્કપટ. શ્રી નારાયણ ભગવાન કી જય.
श्री कृष्णचंद्र देव की जय। द्वारिकाधीश की जय। रणछोड़राय की जय। नरसिंह राम महाराज की जय। सद्गुरुदेव की जय। राधे श्याम, राधे श्याम।